રામ રામ દોસ્તો. હમણાં એક વિવાદ ચાલી રહ્યો છે બગદાણાનો. આની ઉપર વિડીયો અત્યાર સુધી આપણે બનાવ્યો નથી, કારણ કે આપણે એમાં બળતામાં ઘી હોમવા નહોતા માગતા. પણ આ વિવાદ રોજ ને રોજ વધુ ને વધુ આગ પકડી રહ્યો છે, એટલે હવે આમાં કંઈક સમાધાનનો રસ્તો નીકળે ને એવી વાત જરૂરથી આજે મારે કરવી છે. પહેલાં તો નવનીતભાઈ પર જે થયું ને એ બિલકુલ દુર્ભાગ્યપૂર્ણ છે, અને એ જે વ્યક્તિએ કર્યું એમ કહે છે ને, બની શકે છે કે એ વ્યક્તિ દ્વારા હું પણ આગળ ભોગ બન્યો હોત, પણ એ વખતે એ જે તે વ્યક્તિએ સંયમથી કામ લીધું એના બદલ હું હેમખેમ છું. નહીંતર બની શકે છે કે મારી પણ નવનીતભાઈ જેવી હાલત થાત. એટલે હું નવનીતભાઈનું દુઃખ સમજી નથી શકતો. પણ નવનીતભાઈએ જે જીદ લીધી છે ને કે સમાધાન નથી કરવું, મોરારી બાપુ આવે તો પણ સમાધાન નથી કરવું, આવી જે જીદ લીધી છે એ બરાબર નથી એવું મારું માનવું છે. કારણ કે આમાં કોઈક સમાધાન તો કરી જ લેવું જોઈએ. કારણ કે જે ન્યાય સિસ્ટમ છે, પોલીસની સિસ્ટમો છે, તો એમાં તમને ન્યાય મળે ને એવું દૂર દૂર સુધી કોઈને પણ લાગે તો મને જણાવજો. મને તો નથી લાગતું. હા, બિલકુલ એને જેલ તમે કરાવી શકશો, એનાથી વધારે તમને કાંઈ નહીં મળે. બની શકે છે કે જે વ્યક્તિનું તમે નામ લો છો એને તમે હજુ જેલ નથી થઈ તો તમે જેલ કરાવશો, એનાથી વધારે તમે કાંઈ નથી કરાવી શકવાના. પણ જે આ બગદાણાનું અત્યારે જે ભયંકર એ થયું છે, જેવું સારંગપુરનું નામ ખરાબ કરવાની કોશિશ થઈ હતી એવી જ રીતે બગદાણાની થઈ રહી છે. તો એવું બધું ના થાય ને એટલા માટે કોઈક સમાધાન કરી લો તો જલ્દી પતી જાય. આમાં ઋષિ ભારતી બાપુ પડ્યા છે, પછી બીજા ઘણા બધા આગેવાનો, હીરાભાઈ સોલંકી પડ્યા છે, પુરુષોત્તમભાઈ સોલંકી પણ ન્યાય અપાવવા માટે પડ્યા છે. તો આ બધા જ લોકો મહેનત કરે છે તો રિઝલ્ટ તો મળવાનું જ છે કે નવનીતભાઈ ઉપર જે પણ હુમલો કરનાર છે એને સજા થશે, આવું બધું તો થશે જ. પણ એના માટે પણ ઘણા વર્ષો લાગી જશે અને ચોક્કસથી થશે. આગળ પણ ગુર્જરિયા એક ભાઈ હતા, એમની હત્યા થયેલી હતી વિધર્મીઓ દ્વારા. તો બિલકુલ એ તો એમાં અત્યારે કેસ ચાલે છે. પેલા લોકોને જામીન પર છૂટી ગયા કે હમણાં જ છૂટ્યા, એમને લંબાઈ શક્યા, એમને બધા સમાજનું પ્રેશર હતું એટલે થોડુંક એ લોકોને છૂટી ના શક્યા જલ્દી. તો આવું થોડુંક તમને બેનિફિટ મળી શકે છે. બીજી બાજુ જે સમાજનું જે માંગ છે થોડીક, કે કોઈ ટ્રસ્ટી મંડળમાં નથી અને એમની દુકાનો ઉપર વગેરે ઉપર ત્યાંના ટ્રસ્ટી પેલા જે ફલાણા ભાઈ છે એ હટાવવા માગે છે, આવો પણ એક વિવાદ છે. તો આવા વિવાદોનો તો હલ કોઈ રીતે કોર્ટ કચેરીથી થવાનો જ નથી. તો એ રીતનું સમાધાન કરો કે જેથી કરીને તમારા કે 18 વર્ષના લોકોની દુકાનો છે તો એ બધાની દુકાનો સલામત રહે. પ્લસ ટ્રસ્ટી મંડળમાં હીરાભાઈ સોલંકી જેવા, પુરુષોત્તમભાઈ સોલંકી જેવા વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે અને એમના માર્ગદર્શન હેઠળ ઋષિ ભારતી બાપુ જેવા સંતો ત્યાં કામ કરે ગુરુ આશ્રમમાં અને બગદાણાની શોભા વધારે એવું કામ ત્યાં કરી બતાવે. બાકી ઋષિ ભારતી બાપુ સાથે મારી ઘણી બધી વૈચારિક આપણી મતભેદ હશે, કારણ કે સારંગપુર જે વિવાદ થયો હતો એમાં એમણે ઝંડો સૌથી ઊંચો ઉચકીને ચાલ્યા હતા, જેના કારણે ભયંકર આખું સારંગપુર વિવાદે લીધેલું હતું. ત્યારે પણ બધા આગમાં ઘી નાખવાવાળા વધારે પડતા લોકો હતા જ. એમાં બધા જ આવી ગયા, ડાયરાવાળા, અને બધાએ એને ઓલવવાનો કોઈએ પ્રયાસ નહોતો કર્યો. એક સનાતની તરીકે આપણને દુઃખ થાય કે આવા ધાર્મિક જગ્યાઓને વિવાદમાં ખેંચી જાય છે, વધુ ને વધુ વિવાદ કરે, એનું દુઃખ છે ને એટલે આ જે વિડીયો બનાવીએ છીએ. બાકી હું ધારત તો એ જે નવનીતભાઈ જેની વાત કરે છે એ વ્યક્તિનો એ મને દુશ્મન સમજે છે તો હું તો બનાવી શકત વિડીયો, પણ આપણે એવું કામ નથી કરતા. આપણે કોઈને દુશ્મન નથી માનતા. એ લોકો ભલે માનતા હોય, આપણને જે સાચું લાગે ને એ જરૂરથી કહી દઈએ, ભલે પછી એ લોકોને કડવી લાગે કે ખરાબ લાગે કે ગમે તે. પણ આપણે બધા જ સનાતની ભાઈઓ છીએ તો આવા વિવાદો ના થાય એના માટે આપણે સમજીને સમાધાનનો એક રસ્તો લેવો જોઈએ. તો ઋષિ ભારતી બાપુ જેવા વ્યક્તિ, આમ કહેવત આવી કહેવી ના જોઈએ, પણ ભલે કોઈને ખોટું લાગશે, પણ છે ને ભૂતને નિસરણી આપી દેવા એવી એક કહેવત છે. તો ઋષિ ભારતી બાપુ જેવા વ્યક્તિને આવા કોઈ સારા આશ્રમની જગ્યામાં એમના ગાઈડન્સમાં ત્યાં વિકાસ થાય ને એવું કામ સોંપવું જોઈએ. જેવી રીતે જો વધારે વિવાદમાં સારંગપુરવાળા પડ્યા નથી અને એ તો એમના વિકાસમાં આગળ ને આગળ લાગી રહ્યા છે. ત્યાં જમવાનું કેટલું જબરજસ્ત મોટું ભોજનાલય બનાવી નાખ્યું, ઉતારા જોરદાર બનાવ્યા, આવો ભયંકર સારો એવો વિકાસ એ લોકો કરે છે. તો બગદાણાનો પણ એવો સારો વિકાસ થઈ શકે એવો છે. પણ આવા કોઈ સારા કોઈ એવા સાધુ સંતો ત્યાં કામ કરે જે વિવાદોમાં ના પડે અને ફક્ત સનાતન ધર્મના ઉત્થાનનું કામ કરે, એવા બધા કામ જો ઋષિ ભારતી બાપુ કરવા સંમત હોય ને તો એમને ગુરુ આશ્રમ કે જે બગદાણા કહેવાય છે ત્યાં એમને સોંપી દેવું જોઈએ, જેથી જે સારો વિકાસ થાય એવું હોય. બગદાણાને બહુ મોટું તીર્થસ્થાન હજુ પણ સારું, અત્યારે તો છે જ સારું એવું, એનાથી પણ સારું બની શકે
એવું ત્યાં ભોજનાલય મોટા બનાવી શકાય ને જેટલું શૈક્ષણિક સંકુલો બનાવી શકાય, હોસ્પિટલ બનાવી શકાય, બધી જાતનું જે પણ કરવું હોય ને એ સાચા રસ્તે આપણા સનાતનીઓના પૈસાને, કોઈ સાધુ સંતો હોય જે પૈસાને વધારે ભોગવિલાસમાં વાપરે નહીં એવા વ્યક્તિઓ ત્યાં હોય, હીરાભાઈ સોલંકી ટ્રસ્ટી મંડળમાં હોય અને એમના માર્ગદર્શન પ્રમાણે કામ કરે એટલે ખબર પણ પડે કે એમના પણ રેકોર્ડ જતા ધ્યાન રાખે કે આ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં વગેરે ધ્યાન રાખવાવાળા આવા બધા ટ્રસ્ટીઓ હોય છે. એટલે એમના માર્ગદર્શનમાં સારામાં સારું કાર્ય આવા સાધુ કરે, એમને એક આવી જગ્યા મળી જાય વ્યવસ્થિત કામ કરવા માટે, જેથી કરીને વિવાદનું સ્વરૂપ ના લે. અને કોળી સમાજના અત્યારે સાધુ છે તો ત્યાં કોળી સમાજ પણ સારો એવો વિકાસ કરી શકે એવા કાર્યો એમને કરવા માટે પણ એમને ત્યાં મળે. કારણ કે કોળી સમાજનું પણ ઘણું સારું ત્યાં યોગદાન હશે, સેવામાં કરે છે તો ત્યાં ડોનેશન આપવામાં અને એમાં પણ સારું એવું યોગદાન એમનું હશે. તો એમના ડોનેશનથી ત્યાં 18 વર્ષના લોકો સનાતનીઓ માટે સારી સારી સુવિધાઓ થાય, એવું બધું ઘણું બધું થઈ શકે જો નવનીતભાઈ પોતાની જીદ છોડે તો એવી સમાધાનની એવી શરતો રાખો કે જેથી કરીને સમાજને, કોળી સમાજને ફાયદો થાય, સનાતન ધર્મને ફાયદો થાય. અને એના કારણે તમને દુઃખ થયું છે, આટલું તમારા શરીરને કષ્ટ થયું છે, એનો પણ થોડોક બદલો આર્થિક રીતે સામેવાળી વ્યક્તિ આપવા માગે તો લઈ લેવાય. અને એ પ્રમાણે આખું વ્યવસ્થિત રચનાત્મક સમાધાન કરવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી નવનીતભાઈને પણ છે. બાકી હળગાવાવાળા તો આને હળગાવી જ જશે. આ કોણ કથાકારો નથી બોલતા, ડાયરાવાળા નથી બોલતા, એવું બધું આજે ઋષિ ભારતી બાપુ ત્યાં હવે પહોંચી ગયા છે. તો એ વધુને વધુ આને સળગાવવાના બદલે એક સમાધાન તરફ કેવી રીતે આપણે વળી શકીએ ને એવો માર્ગ આપે એવી પણ એમને હાથ જોડીને વિનંતી છે. બાકી મારા આ વિચાર હતા, જે પણ તમારા વિચાર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. હું દરેક સમાજના લોકોને પૂછવા માગું છું કે આમાં શું થવું જોઈએ હવે આગળ. બધા લગભગ કહેશે કે મોસ્ટલી એમ કહેતા હોય કે જે આ વ્યક્તિએ આવું નિંદનીય કૃત્ય કરાવડાવ્યું છે એને સજા મળે, પણ એને જેલની જ સજા મળે એવું થોડું છે. એને આર્થિક રીતે કોઈ સજા કરો જેથી નવનીતભાઈનું પણ આટલું નુકસાન થયું છે એ બધું એના દ્વારા ભરપાઈ થઈ શકે એવી સમાધાનની થોડીક કોશિશ કરીએ તો એ જલ્દી પતી જાય અને એક સુખદ સમાધાન થાય. બાકી તો આમાં વેર ઝેર વધ્યા જ કરશે, એમાં કોઈને ફાયદો નથી, બધાને નુકસાન જ થતું જવાનું છે. તો મારી નમ્ર વિનંતી છે દોસ્તો કે આમાં આપણે બધા જ આ સનાતની ભાઈઓ છીએ. એક વ્યક્તિએ ખરાબ કામ કર્યું જ છે, ચોક્કસ એણે કર્યું જ છે, એની પાસે એના માફી મગાઈ અને ફરી કોઈની સાથે આવું ના કરે એવી બાંયધરી લઈ અને આગળ સમાધાન માટે પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને આપણે બધા જ ભાઈઓ અને બગદાણા ધામને બહુ મોટા ઉચ્ચ લેવલે લઈ જઈ શકાય. ઓકે દોસ્તો, રામ રામ.